ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કરંટ અફેર્સના ડિસેમ્બરના સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઘણા દિવસો પછી આપણે મળી રહ્યા છીએ. ડિસેમ્બરના કેટલાક એવા મહત્ત્વપૂર્ણ સમાચાર કે જે હાલમાં આવનારી ક્લાસ 3, ક્લાસ 2 અને ક્લાસ 1ની એક્ઝામોમાં કામમાં આવશે, એની આપણે અહીંયા વિસ્તૃત ચર્ચા કરીએ. ચાલો જોઈએ ડિસેમ્બરના કરંટ અફેર્સ ભાગ 1. આજના પ્રથમ ન્યૂઝ એ છે કે આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંતર્ગત ઇડિયેટ ફોર ઇન્ડિયા નામની એક થીમ અથવા સ્કીમ શરૂ કરવામાં આવી છે, જેના અંતર્ગત નેશનલ ઈ ગવર્નન્સ અને ઇન્ટેલ ઇન્ડિયા આ બંનેનો સમાવેશ થયો છે. આ બંને ભેગા મળીને 6 ડિસેમ્બરના રોજ આને લોન્ચ કર્યું છે, ઇડિયેટ ફોર ઇન્ડિયા. એમાં કેન્દ્રીય મંત્રી શ્રી રવિશંકર દ્વારા તે લોન્ચ કરવામાં આવ્યું છે. મિત્રો, તેમાં આસપાસની સમસ્યાઓને દૂર કરવા સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રેરિત કરવાનો ઉદ્દેશ્ય છે. સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા 6 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે આ યોજના છે. ડિજિટલ ઇન્ડિયાના લક્ષ્યને સાકાર કરવું તે તેનો ઉદ્દેશ્ય છે. મિત્રો, તમે બધા જાણો છો કે ડિજિટલ ઇન્ડિયા એ આપણા ભારતનું એક મોટું સ્કીમ અને લક્ષ્ય છે માનનીય વડાપ્રધાન સાહેબનું. તેના અંતર્ગત જો કોઈ વિદ્યાર્થી પોતાના ઇનોવેશન્સને સરકારની સમસ્યાઓને સોલ્વ કરવા માટે જો ઉપયોગમાં નીવડતો હોય તો તેના માટે આપણે આ કરી શકાશે. તો તેના અંતર્ગત આ ચાલી રહ્યું છે. આવું સેમ ટુ સેમ ગુજરાત સરકારનું બાયોથોન, જો તમને યાદ હોય તો આવું સેમ ટુ સેમ ગુજરાત સરકારનું બાયોથોન નામનો એક પ્રોગ્રામ હતો. તેમાં પણ સરકારની જળ સમસ્યાઓને સમાધાન કરવા માટે વિદ્યાર્થીઓ અથવા કોઈ વ્યક્તિનો સહયોગ માંગવામાં આવ્યો હતો અને એને 1 લાખ રૂપિયાનો ઇનામ હતો. એ વખતે દિવાળીની આસપાસ આ વસ્તુ આવી હતી. એવું સેમ ટુ સેમ અત્યારે ઇડિયેટ ફોર ઇન્ડિયા લોન્ચ કરવામાં આવ્યું છે. તો મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ઇડિયેટ ફોર ઇન્ડિયા એ કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે છે? તો 6 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ. એના સિવાય એવો પ્રશ્ન પૂછાય કે તેમાં તેનો ઉદ્દેશ્ય શું છે? તો તે આસપાસની સમસ્યા એટલે કઈ? જેમ કે કચરો છે, પ્રદૂષણ છે, કચરો છે, પ્રદૂષણ છે, બરાબર, ઈ ગવર્નન્સ છે, વગેરે સમસ્યાઓને સોલ્વ કરવા માટે તે વાપરી શકાય એ રીતે છે. તો આ ડિજિટલ ઇન્ડિયાના લક્ષ્યને સાકાર કરી રહ્યું છે. તો પૂછાય કે એમાં કોણ ઇન્વોલ્વ છે? તો ઇન્ટેલ ઇન્ડિયા અને નેશનલ ઈ ગવર્નન્સ વિભાગ આમાં ઇન્વોલ્વ છે એવું કહી શકાય. ઓકે, નેક્સ્ટ. પોર્ટ બ્લેર ખાતે ક્લીન સી 2018 કોસ્ટગાર્ડ દ્વારા કવાયત થઈ. બરાબર, ઓકે. ક્લીન સી 2018, ઓકે, ક્લીન સી 2018 એ શું છે? નીચેનામાંથી એનો એક ઉદ્દેશ્ય છે. ક્લીન સી 2018 કયો ઉદ્દેશ્ય છે? તો મરીન ઓઇલ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝ. એનો મતલબ એવો છે, દરિયામાં જો કોઈ ઓઇલ ઢોળાઈ ગયું હોય, ક્રૂડ ઓઇલ હોય, કંઈ પણ ઢોળાઈ ગયું હોય, જે દરિયાઈ જીવો તેમજ દરિયાના પાણીને તેમજ ઇવન ઇકોસિસ્ટમને નુકસાન કરતું હોય, તો એમાં શું રિસ્પોન્સ આપવો, ક્વિક રિસ્પોન્સ શું આપવો, એના માટેની આ એક કવાયત છે. તેમાં આઈસીજી મતલબ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ. આઈસીજી એટલે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના જહાજો વિશ્વસ્થ, વિજીત, રાજવીર અને રાજશ્રી એ ભાગ લીધો. એનો મતલબ છે કે આ કવાયતમાં આ 4 જહાજોએ ભાગ લીધો. ઓકે. નિકોબાર દ્વીપ અને ઉત્તરી સુમાત્રાની વચ્ચે રોજ 200 જેટલા સમુદ્રી જહાજ પસાર થાય છે. માટે અહીં સ્વચ્છતાના પ્રશ્નોના સમાધાન માટે આ કરવામાં આવ્યું. તો મિત્રો, આંદામાન નિકોબારની વાત આપણે કરીએ તો આંદામાન નિકોબારનો આખો પટ્ટો, એમાં નિકોબાર આઇલેન્ડ અને સુમાત્રા, ઇન્ડોનેશિયાનું સુમાત્રા, એ બેની વચ્ચેનો જે આખો પટ્ટો આવે એમાં રોજના ટ્રેડ જહાજો અને બીજા ઘણા પ્રકારના જહાજો પસાર થાય છે. આમાં જો વાણિજ્યિક જહાજો હોય અને એમાં જો કોઈ કેમિકલ કે ઓઇલ ભર્યું હોય અને તે ઢોળાઈ જાય તો શું કરવું? તો એને માટે રિસ્પોન્સ અગાઉ તૈયાર કરવું. એ અગાઉથી તૈયાર કરવા માટે આ કરવામાં આવ્યું છે. ધ્યાન રાખજો મિત્રો. તેનું નામ છે પોર્ટ બ્લેર ખાતે ક્લીન સી 2018 કોસ્ટ ગાર્ડ કવાયત. ઓકે. આનો મુખ્ય ઉદ્દેશ્ય એન્વાયરમેન્ટ અથવા પર્યાવરણની સુરક્ષાનો છે. આના પ્રશ્નો અત્યારે ઘણા ઊભા થયા છે. ઇવન જે મોક ડ્રીલ થતા હોય છે, ઇવન જે લશ્કરી કવાયત થતી હોય છે, એ લશ્કરી કવાયતમાં પણ ક્યાંક ને ક્યાંક આવું થાય છે
અને એમાં પણ પોલ્યુશન થવાની શક્યતાઓ છે. તો આ જે પગલું છે એ ઓશનને ક્લીન કરવા માટેનું સૌથી બેસ્ટ પગલું કહેવાય. અત્યારે કેટલાક વિદ્યાર્થી જીપીએસસી મેન્સ માટે પણ તૈયારી કરતા હોય મિત્રો, અને જીપીએસસી મેન્સમાં એન્વાયરમેન્ટનો એક બહુ મોટો ટોપિક છે. એ પર્યાવરણના ટોપિકના અંતર્ગત એવો પ્રશ્ન પૂછાય કે તાજેતરમાં સમુદ્રી પ્રદૂષણ ખૂબ જ વધી રહ્યું છે, એના કારણો અને સરકારશ્રી દ્વારા ઉપાડવામાં આવેલું મહત્વપૂર્ણ પગલું અથવા ઘટના તમારા શબ્દમાં વર્ણવો મિત્રો. તો પોલ્યુશન તમને લગતા આવડશે. કુદરતી બંધારણમાં ફેરફાર થાય અને નવું ઉત્પન્ન થાય જે બધા માટે હાનિકારક હોય એને પોલ્યુશન કહેવાય. પરંતુ જો તમે કરંટની આ ઘટના એ પ્રશ્નના જવાબમાં ઇન્વોલ્વ કરો છો તો તમને સારા માર્ક્સ મળી શકે એવી આશા રાખીએ, કેમ કે અત્યારે હાલમાં પ્રશ્નો કરંટથી કનેક્ટ થવા એ બહુ જ જરૂરી છે. ઓકે, બેઝિક પ્રશ્નો નથી આવતા. નેક્સ્ટ, વર્લ્ડ બેંક દ્વારા મહારાષ્ટ્રમાં સ્માર્ટ પ્રોજેક્ટ લોન્ચ કરાયો. પહેલાં તો આ સ્માર્ટ પ્રોજેક્ટ કયા રાજ્યમાં લોન્ચ થયો આનો MCQનો ક્વેશ્ચન આવે તો મહારાષ્ટ્ર, બરાબર, મહારાષ્ટ્ર રાજ્યમાં. બીજો પ્રશ્ન એવો છે કે સ્માર્ટનું પૂરું નામ શું? તો સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર એગ્રીકલ્ચર રૂરલ ટ્રાન્સફોર્મેશન, બરાબર. ઓકે, આવા પ્રશ્નો આવતા હોય કોઈ પણ યોજના, એક નોર્મલ પેટર્ન છે MCQની કે જે પણ પ્રશ્નો આવે એમ જે પણ યોજના લોન્ચ થાય એ યોજનાનું ફૂલ ફોર્મ આપણને ખબર હોવી જોઈએ કે શું કહે છે. તો સ્માર્ટનું ફૂલ ફોર્મ ધ્યાન રાખજો, સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર એગ્રી બિઝનેસ એન્ડ રૂરલ ટ્રાન્સફોર્મેશન, સ્માર્ટ. ઓકે, 2022 સુધીમાં ખેડૂતોની આવક, અહીંયા ખેડૂત બહુ મોટો મુદ્દો છે, આવક બમણી કરવાનો સંકલ્પ છે. તો એક એથિક્સનો અથવા એક નોર્મલ પ્રશ્ન મેન્સમાં પણ આવી શકે. ઇવન આ એક ક્લાસ 3નો ક્વેશ્ચન છે, પણ જે સ્માર્ટ યોજના શેના માટે છે? તો ખેડૂતોની આવક બમણી કરવા માટે છે. કયા રાજ્યમાં છે? કયા રાજ્યમાં લોન્ચ થઈ? તો મહારાષ્ટ્રમાં લોન્ચ થઈ. ઓકે, મહારાષ્ટ્રમાં લોન્ચ થઈ. આ નોર્મલ ક્વેશ્ચન થયા, આ MCQ માટે કામમાં આવે. પરંતુ એક પ્રશ્ન એવો પૂછાય કે તાજેતરમાં ખેડૂતોની લોન માફીનો મુદ્દો એ રાજકારણનો એક અભિન્ન અંગ બની ગયો છે. હું આ મેન્સ માટે ખાસ ડિસ્કસ કરી રહ્યો છું, કેમ કે મેન્સવાળા આ એક્ઝામ મેન્સવાળા આપશે પરીક્ષાઓ, લખાણમાં કામમાં કેવી રીતે આવે એ મારે સમજાવવું છે. તો હાલમાં લોન માફીનો મુદ્દો દરેક રાજ્ય અને કેન્દ્ર લેવલે ચગ્યો છે. એના માટે ખેડૂતો જન આંદોલનો કરી રહ્યા છે. ઓકે, તો શું લોન માફ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? શું સરકારના આ પગલાં છે? શું સરકારનું કોઈ પગલું છે જેમાં ખેડૂતોને રાહત મળે? તો લોન માફ કરવો ન કરવો એ તમારે વિચારીને લખવાનું છે, બરાબર, એ તમારે વિચારવું પડે. પરંતુ સરકારનું કોઈ પગલું હોય કે જેમાં કરી શકાય તો તમે મહારાષ્ટ્ર રાજ્યનું આ પગલું લખી શકો છો કે સરકારે આ કર્યું. એના સિવાય પાક વીમા યોજના, પ્રધાનમંત્રી પાક વીમા યોજના તમે જાણતા હશો, બરાબર. એના સિવાય ખેડૂતો માટે સરકારે જે લોન ની જે નોર્મલ નીતિઓ કરી છે તે જાણતા તો લખી શકો છો. એમાં આ કરંટમાં જાય છે એટલે તમે આને લખી શકો છો કે મહારાષ્ટ્રે સ્માર્ટ યોજના લોન્ચ કરી, ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ છે. એના માટે તમે જાણતા હશો વિવિધ પાકના ટેકાના ભાવ પણ ગવર્મેન્ટે વધાર્યા છે અને એનાથી સરકાર મતલબ કે કૃષકને લાભ મળે. પણ મિત્રો આપણે સમજી શકીએ છીએ મેન્યુઅલ એફર્ટ્સ કરતાં પણ કુદરતી પ્રયત્નો વધારે સારા હોવા જોઈએ. કુદરતની વાત આપણે કરીએ, જો વરસાદ જ ના થાય તો સરકારના બધા પ્રયત્નો નાશ પામે, એમાં કોઈ મહત્વ નથી. આમાં તો કોઈ કશું ના કરી શકે. આ વખતે તમે જાણો છો આ વખતે વરસાદની પણ હાલત કફોડી છે, બરાબર. વરસાદ પણ થયું નથી. વરસાદ થાય તો પાક થાય, પાક થાય તો ટેકાના ભાવ મળે ને, એમને થોડી મળે. તો આ રીતે પણ છે, થોડું વિચારી શકાય આ વસ્તુમાં. ઓકે, નેક્સ્ટ, સુપ્રીમ કોર્ટ દ્વારા વિટનેસ પ્રોટેક્શન સ્કીમને મંજૂરી આપવામાં આવી. વિટનેસ મતલબ સાક્ષી, બરાબર. ગૃહ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું. સાક્ષીને કોઈ પણ પ્રકારની હાનિ અથવા તેના પરિવારને હાનિ ન થાય તે જોવાનું ઉદ્દેશ્ય છે, બરાબર. એનું આર્થિક સામાજિક સ્તર ન ખોરવાય. બધાને ખબર છે મિત્રો, તમે હું પણ જોવો છો કે વિટનેસીસ, જે પણ વિટનેસીસ જે ભ્રષ્ટાચાર માટે બોલતા હોય છે અથવા કોઈ પણ વસ્તુ માટે બોલતા હોય એની હત્યા થાય, એના બાળકોનું અપહરણ થાય, રેપ કેસીસ થવાની શક્યતાઓ છે, આ બધું ચાલે છે. તો આવા સાક્ષીઓ કે જે સરકાર માટે કાર્ય કરે છે અથવા પોતાના જાનના જોખમે એ લોકો મતલબ ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે અથવા કોઈ ખોટા વ્યક્તિને ગુનેગાર તરીકે સાબિત કરવામાં હેલ્પ કરે છે, તો આપણે એવા સાક્ષીની રક્ષા કરવી આપણા ઉદ્દેશ તરીકે હોય. એટલા માટે ગવર્મેન્ટે આ ક્ષેત્રમાં વિચાર્યું, એ બહુ મોટી વાત કહેવાય મિત્રો. બાકી રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ અંતર્ગત જ્યારે ભ્રષ્ટાચારની કોઈ માહિતી માંગવામાં આવી ત્યારે એ RTI કાર્યકર્તાની લાશો આપણને મળી આવી છે. ઓકે મિત્રો, ઘણી બધી વાતો છે આના અંતર્ગત, પણ સાક્ષીની રક્ષા કરવી જરૂરી છે, નહીં તો ન્યાયતંત્ર ઉપરથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે. તો સરકારે આ કર્યું છે. એમાં ઘણા બધા ક્લોઝિસ અને પ્રોવિઝન્સ મૂક્યા છે, એ તમે એક નોર્મલી રીડ કરી શકો છો. હજુ તો મંજૂરી મળી છે, હજુ કાયદાનું સ્વરૂપ આવ્યું નથી. પછી આપણને ખબર પડશે કે આમાં કઈ બાબતોનો પરફેક્ટ સમાવેશ કરવામાં આવ્યો છે. પણ મગજમાં રાખવાનું આ શેના માટે છે. આમાં એક વાત સમજાવવા માંગીશ. બહારનો વ્યક્તિ કોઈ ભ્રષ્ટાચાર અથવા ખરાબ વસ્તુની માહિતી આપે છે તો એ બાતમીદાર છે,
બરાબર, ઓકે. પણ સંસ્થાનો જ વ્યક્તિ સંસ્થાના ઇન્ટરનલ બાબત જે ભ્રષ્ટાચારથી સંકળાયેલ હોય એને ઉજાગર કરતો હોય તો એને આપણે વિસલ બ્લોઅર તરીકે કહીશું. એને વિસલ બ્લોઅર કહેવામાં આવે છે. ચેતવણીનો સૂર પોકારાવનાર, બરાબર, ઓકે, જે ભ્રષ્ટાચારને રિમૂવ કરવામાં આપણને હેલ્પ કરે છે. નેક્સ્ટ, 24 કવિઓ અને સાહિત્યકારોને 2018નું સાહિત્ય એકેડેમી એવોર્ડથી સન્માનિત કરાયા. 24 કવિઓ અને સાહિત્યકારો, બરાબર, એટલે બધા આવી ગયા. કવિઓ અને સાહિત્યકારો મિક્સ છે. સાહિત્ય એકેડેમી એવોર્ડ એ રેગ્યુલર આપવામાં આવતા એવોર્ડ છે મિત્રો, એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. આ સાહિત્ય એકેડેમી એવોર્ડ જે સંસ્થા છે એના અધ્યક્ષ છે ચંદ્રશેખર કંબર. આ પૂછાય પરીક્ષામાં કે તાજેતરમાં આટલા એવોર્ડ થયા તો એના અધ્યક્ષ, એ સંસ્થાના અધ્યક્ષ કોણ છે? ચંદ્રશેખર કંબર એના અધ્યક્ષ છે. ઓકે. ગુજરાતના પ્રોફેસર શરીફા વીજળીવાળા. હું કેમ આ મુદ્દાને અથવા આ ન્યૂઝને કેમ હાઇલાઇટ કરી રહ્યો છું? કેમ કે આ વખતે આમાં એક વન ઓફ ધ વિનર ઇઝ ફ્રોમ ગુજરાત. દેટ ઇઝ વાય ઇટ શુડ બી. આ પૂછી શકાય, બરાબર, કેમ? શરીફા વીજળીવાળાને નિબંધ ક્ષેત્રમાં 2018નું આનું એવોર્ડ મળ્યું છે. એટલા માટે તમારે નામ યાદ રાખવાનું, શરીફા વીજળીવાળા. ક્યાંથી છે? ગુજરાતથી. ઓકે. 1954માં સાહિત્ય એકેડેમી એવોર્ડ આપવાની શરૂઆત થઈ. 1954માં 24 ભાષાઓમાં તે એવોર્ડ આપવામાં આવે છે, જેમાં 22 સૂચિત ભાષાઓ, બંધારણમાં 22 અનુસૂચિત ભાષાઓ છે, અંગ્રેજી અને રાજસ્થાની. આટલી ક્ષેત્રમાં તે આપવામાં આવે છે. આ ભાષાઓમાં કોઈ પણ વસ્તુ લખાયેલી હોય સાહિત્ય સર્જન, એને આ સાહિત્ય એકેડેમી એવોર્ડ આપવામાં આવે છે, બરાબર, ઓકે. તેમાં એક શોલ, 1 લાખનો ચેક અને તાંબાની તકતી ભેટમાં આપવામાં આવે છે. એક શોલ, 1 લાખનો ચેક અને તાંબાની તકતી ભેટમાં આપવામાં આવે છે. આમાંથી કોઈ પણ પ્રશ્ન પરીક્ષા માટે પૂછી શકાય, માટે બી રેડી ફોર દેટ. આ કામ માટે છે, ખૂબ જ કામનું છે આ. ઓકે. નેક્સ્ટ, ભારતનો સૌથી ભારે ઉપગ્રહ GSAT-11 ફ્રેન્ચ ગુયાના એટલે કે દક્ષિણ અમેરિકાથી લોન્ચ થયો, બરાબર, ઓકે, લોન્ચ કરવામાં આવ્યો. એરિન 5A246 રોકેટનો નંબર છે. કોચુ લોન્ચ બેઝ ફ્રેન્ચ ગુયાનામાં ત્યાંથી છોડવામાં આવ્યો. 5854 કિલોગ્રામનો મિત્રો એ અત્યાર સુધી સૌથી ભારે ઉપગ્રહ છે. સેટેલાઇટ બેઝડ ઇન્ટરનેટ સોલ્યુશન માટે છે મિત્રો. ઇન્ટરનેટ બે પ્રકારે કામ કરે છે. એક કેબલ બેઝ છે અને એક સેટેલાઇટ બેઝ છે. સેટેલાઇટ બેઝ ઇન્ટરનેટ સોલ્યુશન માટે તે કાર્ય કરે છે, બરાબર, એના માટે કાર્ય કરે છે. તે ભારત નેટ પ્રોજેક્ટ અંતર્ગત ગ્રામ પંચાયતોને સહકાર આપશે. ભારત નેટ પ્રોજેક્ટ અંતર્ગત ભારતના તમામ ગ્રામ પંચાયતો જેટલા પણ છે એ બધા ગ્રામ પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઇબર મતલબ ઇન્ટરનેટથી કનેક્ટ કરવાની અહીંયા યોજના ચાલે છે મિત્રો. હવે ઇન્ટરનેટથી કનેક્ટ કરવાની યોજનાઓમાં લગભગ મારા ખ્યાલથી 70% પતી ગયું, બરાબર, પરંતુ હજુ બાકી છે. એટલા માટે જો આપણે સેટેલાઇટ થ્રુ કરી શકતા હોય તો કેટલું કામનું હોય, એટલા માટે આ લોન્ચ કરવામાં આવ્યું, બરાબર, ઓકે. તેમાં 40 જેટલા ટ્રાન્સપોન્ડર્સ લગાડવામાં આવ્યા છે. 15 વર્ષનો આ પ્રોજેક્ટ છે, જે 14 Gbps ઇન્ટરનેટ સ્પીડ મળશે. એટલે એના પછી આપણને 14 ગીગાબાઇટ્સ પર સેકન્ડ આપણને સ્પીડ મળશે, એમ કહી શકાય. ઓકે. તો મિત્રો આ ક્યાંક ને ક્યાંક ડિજિટલ ઇન્ડિયાને પણ પ્રોત્સાહિત કરે છે મિત્રો. ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહિત કરે છે, કારણ કે જો ગ્રામ પંચાયતો ડિજિટલ થશે તો ભવિષ્યમાં સ્કોપ વધી જશે. અને અત્યારથી જો સરપંચ અને ગામના લોકો આ બધી વસ્તુની આદત પાડશે તો આવનારી પેઢીને બહુ વાંધો નહીં આવે આ એક્સેપ્ટ કરવામાં. તો મિત્રો યાદ રાખજો આ વસ્તુને. આ ભારતનો સૌથી ભારે ઉપગ્રહ અત્યારે હાલ સુધીમાં છે. 5854 કિલોગ્રામ વજનનો છે, હું અત્યારે કહી રહ્યો છું, પણ જો ભવિષ્યમાં આનાથી વધારે આવી જાય તો એનો ભારે કહેવાશે. ઓકે. ભારત નેટ પ્રોજેક્ટ અંતર્ગત છે. તમારે ભારત નેટ પ્રોજેક્ટ શું છે તમને ખ્યાલ હોવો જોઈએ. ભારત નેટ પ્રોજેક્ટ તમે સર્ચ કરી શકો છો, બરાબર. અને એ રોકેટનું નામ યાદ રાખવાનું, કઈ જગ્યાએ છોડ્યું, ફ્રેન્ચ ગુયાના. કેમ આપણે ફ્રેન્ચ ગુયાનાથી છોડીએ છીએ? તો મિત્રો હજુ પણ જો ઉપગ્રહો ભારે હોય તો એના માટે આપણે ફ્રેન્ચ ગુયાનાને વધારે પસંદ કરીએ છીએ, કેમ કે હજુ પણ ક્યાંક થોડા ટેકનોલોજીકલ બેરિયર્સ આપણી પાસે છે, એમ કહી શકાય, બરાબર. ફ્રેન્ચ ગુયાનાથી કેમ છોડીએ છીએ મિત્રો? તો એ વિષુવવૃત્તની જોડે છે, અને વિષુવવૃત્તની જોડે હોય જે વસ્તુ ત્યાં જી ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય ઘટી જાય છે, એટલા માટે આપણે ત્યાંથી છોડીએ છીએ. ઓકે. આપણે એનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ, હાલના કરંટ ઇકોનોમિક રેટ યાદ રાખજો મિત્રો. આ પૂછી શકાય. રેપો રેટ કેટલો છે? તો 6.5%. રિવર્સ રેપો રેટ 6.25%. MSF માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી 6.75%. બેંક રેટ 6.75%. કેશ રિઝર્વ રેશિયો 4%. સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો SLR 19.5%. મિત્રો આ પૂછી શકાય હાલમાં કેટલું છે. આમાંથી એકાદો પ્રશ્ન આવે ક્લાસ 1-2ના પ્રિલિમમાં જો આનો પ્રશ્ન આવ્યો હોય
તો વિચાર કરી લો ક્લાસ 3માં પણ આવવાની શક્યતા ખરી. આપણને આ અત્યારે કરંટ રેશિયો ખબર હોવા જોઈએ. અત્યારની 3-1 મહિનામાં જો એક્ઝામો આવે છે તમે આપો છો તો આ કામનું છે, પણ ચેન્જ પણ થઈ શકે છે. માટે આટલી માહિતી તમારે સતત જોતી રહેવી પડે. આમાંથી એકાદો પ્રશ્ન આવે જ છે, એક પેટર્ન છે આની. ઓકે, ઇકોનોમિક કરંટ અફેર્સ છે. નેક્સ્ટ, 5 ડિસેમ્બર વર્લ્ડ સોઇલ ડે તરીકે FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા ઉજવવામાં આવ્યું. શું નામ છે એનું? FAO, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશને 5 ડિસેમ્બરને ગણ્યું. બરાબર? કેમ? FAO ની સ્થાપના 16 ઓક્ટોબર 1945ના રોજ થઈ હતી. તેનું વડું મથક ઇટાલી ખાતે છે, જેમાં હાલમાં 194 મેમ્બર્સ આર ઇન્ક્લુડેડ ઇન ધીસ ઓર્ગેનાઇઝેશન. FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન વિશ્વમાં ખેતી, અન્ન બરાબર ભૂખમરો આ બધી બાબતમાં એ સંલગ્ન છે મિત્રો. ફૂડ આ વખતે જે થયું એમાં ફૂડ સિક્યુરિટી, હેલ્ધી ઇકોસિસ્ટમ અને હ્યુમન વેલબિંગ આ 3 વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે. તો જો મૃદા સુરક્ષિત રહેશે મિત્રો, જો મૃદા સુરક્ષિત રહેશે તો ભવિષ્યમાં આપણી અન્નની સલામતી રહેવાની. એટલા માટે માટીના પૌષ્ટિક ગુણો જળવાવા જોઈએ. જો માટીના પૌષ્ટિક ગુણો ના જળવાય તો અન્ન સુરક્ષા આપણને રહેશે નહીં. એના માટે લગભગ ઓર્ગેનિક પ્રયત્નો કરવાની અત્યારે વાત ચાલે છે. તમે જાણો પણ છો, સિક્કિમ ભારતનું પ્રથમ ઓર્ગેનિક સ્ટેટ છે. સિક્કિમમાં કૃત્રિમ રાસાયણિક ખાતરો વેચવાનું પ્રતિબંધ છે. તો ભારત પણ એ લક્ષ્ય તરફ વધવાની વાત કરે છે. ઓકે, હેલ્ધી ઇકોસિસ્ટમ એટલે શું? નિવસન તંત્રની વાત ચાલે છે મિત્રો. ઇકોસિસ્ટમ એને હિન્દીમાં કહેવાય પારિસ્થિતિક તંત્ર અને ગુજરાતીમાં કહેવાય નિવસન તંત્ર. આ જે નિવસન તંત્ર છે મિત્રો, એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? પહેલાં તો નિવસન તંત્ર એટલે શું? નિવસન તંત્ર એટલે કોઈ ચોક્કસ સ્થળે વસતા જૈવિક ઘટકોનો તે સ્થળના જૈવિક અને અજૈવિક ઘટકો સાથેનો આંતરક્રિયા કે જેનાથી એ જીવે છે એને નિવસન તંત્ર કહેવામાં આવે છે. તો જો માટીનું નિવસન તંત્ર પરફેક્ટ હોય તો આપણને પૌષ્ટિક દ્રવ્ય બહુ સારા મળે. જેમ કે સૂક્ષ્મજીવો માટીમાં નિવાસ કરતા હોય તો એ સૂક્ષ્મજીવો માટીમાંથી પોષણ મેળવે છે અને એ માટીને ઉપર નીચે કરે છે અને એમનું જે મળ ત્યાગ કરે છે, એમનું જે એક્સક્રીશન છે, એમનું જે ઉત્સર્જન છે, એ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક માટીની ફળદ્રુપતા વધારે છે. પરંતુ જો આપણે બહુ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ તો આ અંદરના જીવો મરી જાય અને અંદરના જીવો મરે તો મૃદા ખોરવાઈ જાય. તો એ દ્રષ્ટિએ પણ મૃદા સંરક્ષણ કરવું જરૂરી છે. પવનથી માટીનું ઘસારણ થાય, પાણીથી ઘસારણ થાય, સુનામીથી થાય, તમે બોમ્બ વિસ્ફોટ કરો એનાથી થાય, જાતની રીતે થાય છે. તો એ રોકીને આપણે મૃદાને સરળ કરવી જરૂરી છે મિત્રો. રૂપિયા ખવાતા નથી, માટીમાં ઉગેલું અન્ન ખવાય છે. માટે ધ્યાન રાખવું જરૂરી છે. અને બીજું છે હ્યુમન વેલબિંગ મતલબ લોકોનું કલ્યાણ. માનવ જાતનું કલ્યાણ ક્યારે થાય? રોટી, કપડાને મકાન મળે તો થાય. એટલા માટે મૃદાને સરસ કરવી જરૂરી છે. આમાં ઘણી બાબતો આવે, વિચારીને તમે જો મેન્સમાં આના સંલગ્ન કોઈ વસ્તુ કામમાં આવે તો લખી શકો છો. પર્યાવરણ પ્રશ્ન એવો પૂછાય મેન્સમાં, ખાસ કરીને હું આ સ્લાઇડને, આ ડિસેમ્બરની સ્લાઇડોને મેન્સવાળાને બહુ ડેડિકેટ કરું છું, કેમ કે એ લોકોને મેન્સ લખવાની છે. તો એન્વાયરમેન્ટનો કોઈ પ્રશ્ન આવે તો પ્રશ્ન પૂછાય પર્યાવરણીય ઘસારણ એટલે શું? એના સંદર્ભમાં જાગૃતિ લાવવા માટે સરકાર કયા પ્રયત્ન કરી રહી છે? તો મિત્રો પર્યાવરણમાં માટી આવે તો માટીનું ઘસારણ થવાના પરિબળ લખીને તાજેતરમાં અવેરનેસ માટે FAO દ્વારા આવું ઉજવાય છે. જો તમે આવું લખો છો મિત્રો તો માર્ક મેળવવાની સંભાવનાઓ વધી જાય છે. એટલે મેન્સવાળા વિદ્યાર્થીઓને ખાસ કહેવું, કરંટને કનેક્ટ કરો, પ્રશ્નોમાં કરંટને કનેક્ટ કરો તો વધારે સારું રહેશે. પછી જેવી રિક્વાયરમેન્ટ, ક્વેશ્ચનની જેવી રિક્વાયરમેન્ટ હોય. ઓકે, આગળ આ વખતની થીમ હતી બી ધ સોલ્યુશન ટુ સોઇલ પોલ્યુશન. ધ્યાન રાખજો, થીમ પૂછાય MCQમાં. ક્લાસ 3 વાળા ધ્યાન રાખજો, થીમ પૂછાય બી ધ સોલ્યુશન ટુ સોઇલ પોલ્યુશન. મૃદા પ્રદૂષણ માટે સમાધાન બનો એ રીતે છે. નેક્સ્ટ, નાસાનું સ્પેસક્રાફ્ટ ઓસિરિસ રેક્સ, મોસ્ટ MP ઓસિરિસ રેક્સ, કેમ કે અત્યાર સુધીમાં આવું પ્રકારનું આ વિશ્વનું પ્રથમ એક કહેવાય છે કે પ્રયત્ન છે. ઓસિરિસ રેક્સ નામનો ઉપગ્રહ 2 વર્ષ પછી એસ્ટેરોઇડ બેન્ડનું ઉપર પહોંચ્યું. એસ્ટેરોઇડને ગુજરાતીમાં કહેવાય લઘુગ્રહ બેન્ડનું ઉપર પહોંચ્યું. ઓસિરિસ રેક્સનું પૂરું નામ પૂછાય ઓરિજિન્સ, સ્પેક્ટ્રલ ઇન્ટરપ્રિટેશન, રિસોર્સ આઇડેન્ટિફિકેશન, સિક્યુરિટી. અને રેક્સ એટલે રેગોલિથ એક્સપ્લોરર. રેગોલિથ કોને કહેવાય? તો મૃદા કે જેમાં ખડકો, ખનિજ બધું હોય તેને રેગોલિથ કહેવામાં આવે છે. બરાબર. હવે આ જે રેગોલિથ છે એ રેગોલિથના અંતર્ગત આ કરવામાં આવી રહ્યું છે. બરાબર. ઓકે, રેગોલિથ મતલબ મૃદા. તો મૃદા
એના એના લઘુગ્રહ ઉપરની માટી કયા પ્રકારની છે એ જોવા માટે, બરાબર. તો ઘણા બધા લઘુગ્રહ શોધાયા છે. સપ્ટેમ્બર 2016માં આ ઓસિરિસ રેક્સ લોન્ચ થયું હતું. ઓસિરિસ રેક્સ સપ્ટેમ્બર 2016માં લોન્ચ થયું હતું એવું કહેવાય છે. અને તે 2 વર્ષ પછી હમણાં પહોંચ્યું. સપ્ટેમ્બર 1999માં બેન્નુ નામનો આ લઘુગ્રહ શોધાયો હતો, એસ્ટેરોઇડ. આ એસ્ટેરોઇડ સપ્ટેમ્બર 1999માં શોધાયો હતો. આ વિશ્વનું પ્રથમ પ્રોગ્રામ જેમાં લઘુગ્રહ ઉપર પાણી અને જીવન છે કે નહીં તે શોધાશે. આ ઉપગ્રહ 2023 સુધીમાં એટલે કે ઓસિરિસ રેક્સ લઘુગ્રહની માટીના નમૂના લઈને પૃથ્વી પર પાછો આવશે. અને જે દિવસે આ પાછો આવશે એ દિવસે આપણને ઘણી બધી માહિતી મળશે કે ત્યાં શું છે, શું ત્યાં જીવનની શક્યતાઓ છે કે નહીં, એ બધી માહિતી આપણને એના ઉપરથી મળશે. તો ઓસિરિસ રેક્સમાં એના OSIRIR જે છે એમાંથી કોઈ મિનિંગ પૂછી લે, આ કોનું છે, ઇસરોનું, યુરોપિયન, તો નાસાનું છે, ધ્યાન રાખજો. આ રીતે પ્રશ્ન પૂછાય. અને એના સિવાય ઉદ્દેશ્ય પૂછાય. અને આ બેન્નુ નામનો લઘુગ્રહ ક્યારે શોધાયો તો આવો પ્રશ્ન પૂછાય. ઓકે, તો એક પ્રશ્ન મેન્સમાં બનાવી શકાય આમાં. હાલમાં વિજ્ઞાનની ટેકનોલોજી ગ્રહોથી પેલે પાર જઈને સંશોધનો કરી રહી છે. પૃથ્વી ઉપરથી બહારના ગ્રહોની જવાની દિશામાં શું પ્રયત્નો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય છે તમારા શબ્દોમાં વર્ણવો. તો મંગળ મિશન, શુક્ર મિશન, લઘુગ્રહ મિશન આ આપણને કામમાં આવે. ઓકે, મેન્સવાળા ખાસ ધ્યાન આપો. આગળ, સ્પેસ એક્સ દ્વારા 64 નાના સેટેલાઇટ રીયુઝેબલ ફાલ્કન 9 રોકેટ દ્વારા છોડવામાં આવ્યા, બરાબર. સ્પેસ એક્સ, પહેલાં તો સ્પેસ એક્સ કંપની છે જે એલોન મસ્ક દ્વારા લોન્ચ કરવામાં આવી. આ જે છોડવામાં આવ્યું એ લિયો, લોઅર અર્થ ઓર્બિટમાં છોડવામાં આવ્યું. લોઅર અર્થ ઓર્બિટ શું છે મિત્રો? તો શૂન્યથી 100 કિલોમીટર, 100 થી 1500 કિલોમીટર, બરાબર. 1500 પછી 35,900 કિલોમીટર. આપણે સમજીએ આ વસ્તુને. શૂન્યથી આ છે 100 કિલોમીટર, આ છે 1500 કિલોમીટર, પછી આ છે 35,900 કિલોમીટર, પછી આ છે 36,000 કિલોમીટર. તો મિત્રો આ પૃથ્વી સપાટી છે. પૃથ્વી સપાટીના 100 કિલોમીટર પછી આને કહેવાય લિયો, આને કહેવાય મિયો, આને કહેવાય જીઓ. તો લિયો 100 થી 1500 કિલોમીટરનો જે એરિયા છે પૃથ્વી સપાટી પછી એ લિયો કહેવાય છે, લોઅર અર્થ ઓર્બિટ. આ કક્ષામાં જે પણ ઉપગ્રહો લોન્ચ કરવામાં આવે એ લગભગ શેના માટે હોય છે? એ લગભગ અર્થ ઓબ્ઝર્વેશન માટે હોય છે. અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ પણ કહેવાય. અને આ જ કક્ષામાં પૃથ્વી સપાટીથી 350 કિલોમીટરની ઊંચાઈએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પણ કાર્યરત છે એવું કહેવાય, બરાબર. ઓકે, પછી મિયો, મીડિયમ અર્થ ઓર્બિટ, પછી જીઓ સિન્ક્રોનસ અર્થ ઓર્બિટ. તો જે કોમ્યુનિકેશન સેટેલાઇટ હોય એ બધા અહીંયા છોડવામાં આવે અને જે અર્થ ઓબ્ઝર્વિંગ હોય બધા લિયોમાં છોડવામાં આવે. એટલા માટે મેં તમને સમજાવ્યું કે ખ્યાલ આવે. તો લોઅર અર્થ ઓર્બિટ ખાતે લોન્ચ થયું. વાન્ડેનબર્ગ એરફોર્સ બેઝ આ કેલિફોર્નિયામાં આવેલું છે, ત્યાંથી આ છોડવામાં આવ્યું. વાન્ડેનબર્ગ એરફોર્સ બેઝ કેલિફોર્નિયા. સ્પેસ એક્સ US સ્પેસ એજન્સી છે, અમેરિકાની આ ખાનગી કંપની છે, બરાબર. ઓકે, એલોન મસ્ક દ્વારા આ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. મિત્રો અત્યારના સમયમાં દરેક વસ્તુમાં કોમ્પિટિશન, સ્પર્ધા છે. દરેક વસ્તુમાં સ્પર્ધા છે. તો આપણાથી વિશેષ કોણ જાણે, કેમ કે આપણે સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા છે. તો મિત્રો ઇસરોને પણ સ્પર્ધા છે, નાસાને પણ સ્પર્ધા છે. તો અમેરિકાએ પોતાની અવકાશ ક્ષેત્રની ખાનગીકરણ નીતિ અંતર્ગત એમ કીધું હતું કે ભાઈ અમે ખાનગી કંપનીઓને પણ અવકાશમાં પ્રોત્સાહિત કરીશું. આજે એ જ સ્ટેટમેન્ટના કારણે આ કંપનીનો ઉદ્ભવ થયો અને આ કંપની એવી કંપની બની ગઈ છે કે જે નાસા અને ઇસરોને પણ બીટ કરી શકે ભવિષ્યમાં, એમ કહી શકાય. હાઈએસ્ટ અને ઘણા બધા 64 છોડી નાખ્યા. વિચાર કરો મિત્રો, આપણે ઇસરોની સ્થાપનાના આટલા વર્ષોમાં એક સાથે 104 છોડ્યા છે. અને હજુ એની સ્થાપનાને 2002થી ગણીએ આપણે તો એની સ્થાપનાને 15-16 વર્ષમાં એણે 64 એક સાથે છોડી નાખ્યા. 64 સેટેલાઇટ એક સાથે છોડ્યા. આની સૌથી મોટી સિદ્ધિ કહી શકાય. તો સ્પેસ એક્સ કંપની યાદ રાખજો, એનું રોકેટ છે ફાલ્કન 9 યાદ રાખજો, અને તે યુએસની ખાનગી કંપની છે. ઓકે, આગળ, ઓડિશાના કંધામલ હળદરને GI ટેગમાં સ્થાન મળ્યું. કંધામલ હળદર, મિત્રો આ કંધામલ હળદર જે છે એને GI ટેગ મળ્યું છે. જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન કહેવાય. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અંતર્ગત આ સંધિ છે. GI ટેગ એ કોઈ ચોક્કસ સ્થળ, ભૌગોલિક સ્થળના ઉત્પાદનને વૈશ્વિક ઓળખ આપે છે. અને આ GI જે છે એ
આ જે કંધામણ હળદર છે એ ઔષધીય ગુણ ધરાવે. આ જીઆઈ ટેગ 10 વર્ષ પછી રિન્યૂ કરી શકાય, 10 વર્ષ માટે હોય. ઔષધિ આ હળદર બહુ જ મહત્વનું છે મિત્રો, ઔષધીય ગુણ છે અને આમે તમે જાણો છો હળદર એન્ટીબાયોટિક છે. વાગ્યા પછી આપણે જો એના પર હળદર લગાવીએ તો એમાં જલ્દી જમ્પ્સ ન થાય અને જલ્દી રૂઝ આવે, આપણે જાણીએ છીએ. તે આઈપીઆર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ અંતર્ગત આવે છે, બરાબર. જીઆઈ ડબ્લ્યુટીઓના એગ્રીમેન્ટ ટ્રિપ્સ અંતર્ગત કાર્ય કરે છે. ટ્રિપ્સનું પૂરું નામ છે ટ્રેડ રિલેટેડ એસ્પેક્ટ્સ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, ટ્રિપ્સ, બરાબર, ઇન ઇન્ડિયા, એના અંતર્ગત કાર્ય કરે છે. મિત્રો આ બહુ જ કામનું છે. જીઆઈ ટેગ તાજેતરમાં કોને મળ્યું, ટ્રિપ્સ શું છે, ડબ્લ્યુટીઓ શું છે, જીઆઈ કેટલા વર્ષે રિન્યૂ કરી શકાય, આ બધી માહિતી આપને ખબર હોવી જોઈએ, બરાબર. તો મિત્રો મેઇન્સમાં પણ અત્યારે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનો એક મુદ્દો છે, બૌદ્ધિક સંપદા કહેવાય. તો મેઇન્સમાં બૌદ્ધિક સંપદાનો એક મુદ્દો છે આપણી પાસે, તો સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં. તો એ બૌદ્ધિક સંપદા અંતર્ગત તમે જીઆઈનું આ કરંટ એક્ઝામ્પલ લખી દો તો માર્ક મળવાની સારી સંભાવના છે. ઓકે, આગળ. આના પહેલાં જીઆઈ કંધામણ હળદર પહેલાં જીઆઈ ટેગ મારા ખ્યાલથી શાહી લીચી, બિહારની શાહી લીચીને મળ્યું હતું. ઓકે. WIPO વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન, બરાબર. ઓકે. એમાં એને રિપોર્ટ આપ્યો છે કે 2018માં રિપોર્ટ આપ્યો, એના રિપોર્ટ પ્રમાણે ભારતમાં પેટન્ટ નોંધણીમાં 50% વધારો થયો છે મિત્રો, એપ્રોક્સિમેટ. એટલે એનો મતલબ એવો થયો કે ઇનોવેશન્સમાં ભારત અત્યારે આગળ વધી રહ્યું છે, બૌદ્ધિક સંપદામાં આપણે ખીલી રહ્યા છીએ. કોઈ માણસ નવું કંઈ ગોતે તો એ પેટન્ટની નોંધણી કરાવતો હોય છે, એના માટે ક્ષેત્રીય કચેરી કે કેન્દ્રીય કચેરીના સંપર્કમાં જવાનું હોય છે. અને આ જે પેટન્ટ છે એ પેટન્ટ 20 વર્ષ માટે હોય છે, બરાબર. ઓકે. 2016માં 8,248 પેટન્ટ નોંધાયા હતા, 2017માં 12,387 નોંધાયા હતા અને 18માં હજુ વધારે નોંધાયા છે. WIPOની જે સ્થાપના છે 1967માં થઈ હતી, એનું હેડક્વાર્ટર જીનેવા ખાતે છે. અત્યારે 188 કન્ટ્રીઝ WIPO અંતર્ગત છે, એમાં ઇન્ડિયા પણ ઇન્ક્લુડેડ છે મિત્રો. તો પેટન્ટ નોંધણીમાં આપણે વધી રહ્યા છીએ, એ બતાવે છે ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન અને ટેકનોલોજી સિદ્ધિ વધી રહી છે. એના સિવાય ભારતની બૌદ્ધિક સંપદા વિશ્વમાં શ્રેષ્ઠ છે, એ વાત પણ આપણે સાબિત થાય છે. તો મિત્રો માનવ બળ કયા પ્રકારનું હોય, ભારતમાં માનવ બળની ક્વોલિટી કયા પ્રકારની છે એ સમજાવવું હોય તો આ એક મુદ્દો આપણે ઉપયોગમાં લઈ શકાય. વી આર ક્વોલિટેટિવ, નોટ ઓનલી ક્વોન્ટિટેટિવ, બરાબર. આગળ. નાસાના કેપ્લર ટેલિસ્કોપ દ્વારા 100 નવા ઉપગ્રહોની શોધ થઈ. મિત્રો પહેલાં તો આ કેપ્લર ટેલિસ્કોપ 2009માં લોન્ચ થયું હતું, બરાબર. પરીક્ષામાં પૂછાય કે કયું રિટાયર થઈ રહ્યું છે, બરાબર. તેણે 26 જેટલા એક્ઝોપ્લેનેટ એટલે બાહ્ય ગ્રહોની શોધ કરી અને નવેમ્બર 2018માં તે રિટાયર થઈ ચૂક્યું છે. છતાં પણ હજુ પણ એ બધા ઘણા ગ્રહો શોધી રહ્યું છે. તો કેપ્લર ટેલિસ્કોપ ઇઝ જસ્ટ એક્ઝામ્પલ છે કે પૃથ્વી સિવાયના બાહ્ય ગ્રહોની દિશામાં મનુષ્યના પ્રયત્નો શું છે, તો કેપ્લર ટેલિસ્કોપ એને ગોતી રહ્યું છે. એ મનુષ્યના ઉત્તમ પ્રયત્નો છે, જેનાથી ભવિષ્યમાં ઘણા બધા સ્કોપ ખીલશે. ઓકે, આગળ. પ્રસાદ, મિત્રો આ યોજના પ્રસાદ છે, બરાબર. ઓકે. અહીંયા થોડી મિસ્ટેક છે, અહીંયા ડી આવે, પ્રસાદ, PRASAD. પ્રસાદનું પૂરું નામ છે પિલિગ્રીમેજ રિજુવેનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઈવ. આ પ્રસાદ યોજના મિત્રો 2014-15માં કેન્દ્ર સરકારે લોન્ચ કરી હતી. એમાં પ્રવાસન મંત્રાલય, ટુરિઝમ ઇન્ડસ્ટ્રીએ આને લોન્ચ કરી હતી, પ્રસાદ યોજનાને. અને આ યોજના જે લોન્ચ કરી એ અંતર્ગત એ વખતે તો સ્થળો 12 કે 13 હતા, પણ હાલમાં પ્રસાદ યોજના અંતર્ગત કયા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે એવો પ્રશ્ન પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ. ગંગોત્રી અને યમુનોત્રી જેવા પવિત્ર સ્થળો ઉત્તરાખંડના, અમરકંટક જેવું પવિત્ર સ્થળ મધ્યપ્રદેશનું, પારસનાથ જેવું પવિત્ર સ્થળ ઝારખંડનું. આ 1, 2, 3, 4 આ 4 સ્થળો 3 રાજ્યોમાંથી સમાવાયા છે. તો હાલમાં પ્રસાદ યોજના અંતર્ગત કયા સ્થળો સમાવાયા છે, આવો ક્વેશ્ચન આવે તો આપણે લખી શકીએ છીએ, બરાબર. ઓકે. અને હાલમાં કરંટ સ્ટેટસમાં પ્રસાદ અંતર્ગત 25 રાજ્યોના 41 સ્થળો આના અંતર્ગત આવે છે, બરાબર. શરૂ થયું ત્યારે 10 કે 12 સ્થળો હતા, અત્યારે 41 સ્થળો આના અંતર્ગત આવી ગયા છે. મિત્રો ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને ઇન્ક્રીઝ કરવી આ બહુ જરૂરી છે. તો એવો પ્રશ્ન પૂછાય, એક પ્રશ્ન કલ્ચરનો પ્રશ્ન પૂછાય કે ભાઈ આર્ટ એન્ડ કલ્ચરને પ્રોત્સાહિત કરવા માટે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીનો ફાળો શું હોઈ શકે. અને એવો પ્રશ્ન પૂછાય કે ભારતમાં ટુરિઝમ ઇન્ડસ્ટ્રી કઈ યોજનાઓ અંતર્ગત પ્રવાસનને વેગ આપીને લોકોનો આર્થિક વિકાસ કરી રહી છે. એમાં મિત્રો આ કરંટમાં પ્રસાદ યોજના,
બરાબર. ઓકે, એના સિવાય બીજી યોજનાઓ છે એડોપ્ટ અ હેરિટેજ પ્રોજેક્ટ, એક એ છે. બરાબર. ઓકે, હૃદય યોજના છે, આ યોજનાનો તમે ઉલ્લેખ કરી શકો છો. બરાબર. આ જે પણ અમે તમને ન્યૂઝ આપી રહ્યા છે મિત્રો ડિસેમ્બરના, એમાં મેક્સિમમ જે ફેક્ટ તમને બોર્ડ ઉપર દેખાય છે એ MCQમાં ક્લાસ 3ને કામમાં આવશે, પરંતુ જે હું વચ્ચે બોલી રહ્યો છું એ ખાસ કરીને હું મેન્સવાળાને ડેડિકેટ કરી રહ્યો છું. જે મેન્સ લખવાના છે એ ખાસ આ બધા ટર્મ્સનો ઉપયોગ તમારે રાઇટિંગમાં કરજો. ઇવન નિબંધ લેખનમાં પણ આ બધા કામમાં આવી શકે છે જો ટોપિક એને કન્વિનિયન્ટ હોય તો. ઓકે, આગળ નેક્સ્ટ. કાશ્મીરી ભાષામાં લઘુકથા માટેનું 2018નું સાહિત્ય એકેડમી મુસ્તાક અહેમદ નામના સાહિત્યકાર જીત્યા. મિત્રો આ એક ફેક્ટ છે, આમાં કંઈ સમજાવવાનું નથી, પણ મેં કાશ્મીરી ભાષા જ કેમ લીધી કારણ કે તમે જાણો છો ઇટ ઇઝ કાશ્મીર ઇઝ ધ ડિસ્પ્યુટેડ ઇશ્યુ. દેટ ઇઝ વાય કાશ્મીરનો કોઈ વ્યક્તિ જો સિદ્ધિ પ્રાપ્ત કરે છે તો એને બતાવવું જરૂરી છે. તો ઇટ ઇઝ ધ ડિસ્પ્યુટેડ ઇશ્યુ માટે તમારે આ ખાસ જોવાનું, મતલબ કાશ્મીર, પણ આ કાશ્મીર રિલેટેડ છે માટે તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, નેક્સ્ટ. પ્રીતિ સરનને સંયુક્ત રાષ્ટ્રની આર્થિક, સામાજિક તથા સાંસ્કૃતિક અધિકાર સમિતિ માટે એશિયા પ્રશાંત ક્ષેત્ર માટે ચૂંટવામાં આવ્યા. આ ભારતના વ્યક્તિ છે મિત્રો, માટે આ ખૂબ જ કામનું કહેવાય. 4 વર્ષનો એમના કાર્યકાળ છે અને 1 જાન્યુઆરીથી એ પોતાનો કાર્યકાળ શરૂ કરશે. બરાબર. ઓકે, પ્રીતિ સરન ધ્યાન રાખજો. ઓકે, સંયુક્ત રાષ્ટ્રના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકાર સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. આગળ. 2017માં કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનની બાબતમાં ભારતને વિશ્વમાં 4થું સ્થાન મળ્યું છે. CO2 ઉત્સર્જનમાં આપણે 4th ક્રમાંકે છીએ, એ ચિંતાજનક વિષય છે મિત્રો. આ CO2 એ અંગાર વાયુ છે, ગરમીને શોષે. એ ગરમીને શોષે છે માટે જો એ વધશે તો ગરમી વધશે, અને ગરમી જો પૃથ્વી પર રોકાશે તો આપણે પ્રેશર કુકર જેવું ફીલ કરીશું. બરાબર, અથવા એ ગ્રીન હાઉસ ઇફેક્ટનું ફીલ કરાવશે. અને આપણું 4થું સ્થાન છે. બરાબર, એક રેશિયો કે છે. 17માં ભારતે વિશ્વનું કુલ 7% ઉત્પાદન કર્યું CO2. 18માં અત્યારે 6.3% વૃદ્ધિ થઈ છે. એ કોલસાથી થાય છે, તેલથી અને ગેસથી. કોલસા ભારતમાં થર્મલ પાવર સ્ટેશનમાં યુઝ થાય છે, જેનાથી 7.1% કાર્બન ઉત્સર્જન વધ્યું, તેલથી 2.9% વધ્યું, ગેસથી 6.1% થાય છે. તો કયા પ્રકારે છે? તો ચીન ફર્સ્ટ નંબરે છે અત્યારે, સેકન્ડ નંબરે અમેરિકા છે, ત્રીજા નંબરે યુરોપિયન યુનિયન છે મિત્રો. યુરોપિયન યુનિયન જે છે એ 28 દેશોનો સમૂહ છે, 28 કન્ટ્રીઝ, 28 દેશોનો સમૂહ છે. એ 28 દેશ ત્રીજા નંબરે છે, ભારત ચોથા નંબરે, રશિયા 5મા નંબરે, જાપાન 6ઠ્ઠા નંબરે, જર્મની 7મા નંબરે, ઈરાન 8મા નંબરે, સાઉદી અરબ 9મા નંબરે, દક્ષિણ કોરિયા 10મા નંબરે. ટોટલ 10 દેશો જે ઉત્પાદન કરી રહ્યા છે CO2. અત્યારે રિસેન્ટલી COP24 પોલેન્ડમાં યોજાયું હતું, પોલેન્ડના કાતોવિસમાં. બરાબર, COP24 મિત્રો. અને એના અંતર્ગત વિકસિત અને વિકાસશીલ બધા દેશો જે CO2 ઉત્સર્જન કરે છે એનું બધું જ પ્રસારિત કરવામાં આવ્યું હતું, અને પૃથ્વીનું તાપમાન એપ્રોક્સિમેટ 2 થી 2.5% ઘટાડવાની વાત ચાલી રહી છે. અને COP21માં કાર્બન ઉત્સર્જન જે ઘટાડવાની વાત હતી એ જ વસ્તુ થઈ રહ્યું છે. તો COP24 થઈ રહ્યું છે અને આ એક રેશિયો સામે આવ્યો છે. વિકાસ અને એન્વાયરમેન્ટ એને કઈ રીતે સાથે લેવું, વિકાસ અને પર્યાવરણ શું સાથે ચાલી શકે છે, તમારા શબ્દોમાં વર્ણવો, આવો પ્રશ્ન પૂછાય તો આ બધી આંકડાકીય માહિતી આપને કામમાં આવી શકે છે. ઓકે, નેક્સ્ટ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ ભારતના નવા મુખ્ય આર્થિક સલાહકાર બન્યા. એમનો કાર્યકાળ 3 વર્ષ માટેનો છે. ઇટ ઇઝ જસ્ટ એન એપોઇન્ટમેન્ટ. આ એપોઇન્ટમેન્ટ છે મિત્રો. કાર્યકાળ 3 વર્ષ માટેનો છે. 7 ડિસેમ્બર 2018થી તે કાર્યરત થશે. તેમણે અરવિંદ સુબ્રમણ્યમનું સ્થાન લીધું. કોનું? અરવિંદ સુબ્રમણ્યમનું સ્થાન લીધું. ધ્યાન રાખજો, કોનું સ્થાન લીધું? 17માં મુખ્ય આર્થિક સલાહકાર બન્યા છે. ઓકે, હાલમાં તે નાણાં મંત્રાલયમાં કાર્યરત હતા. જે અંજરિયા, હવે થોડું ફેક્ટ છે, જૂનું ફેક્ટ. જે અંજરિયા ભારતના પ્રથમ આર્થિક સલાહકાર હતા. 56 થી 61 દરમિયાન તે આર્થિક સલાહકાર રહ્યા. આ આર્થિક સલાહકાર જે છે મિત્રો એ દેશની આર્થિક નીતિઓ ઘણા બહુ જ કામમાં આવે છે, માટે આ આપણા માટે કામનું થયું. આ એપોઇન્ટમેન્ટ છે, પણ થોડી આપણને ખબર હોવી જોઈએ કે આના વિશે નીચેનામાંથી કઈ બાબત સત્ય છે, પ્રથમ કોણ હતા અને શું છે, કયા પ્રકારે, એ રીતે. ઓકે, આગળ. આજના આ ભાગ 1ના છેલ્લો ન્યૂઝ છે મિત્રો. શાહપુર કંડી બંધ રાવી નદી ઉપર પંજાબના પઠાનકોટમાં બંધાવા જઈ રહ્યો છે. શાહપુર કંડી બંધ, આ બંધ બનાવવામાં આવી રહ્યો છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાન્સપોર્ટેશન અને જળ વિદ્યુત છે મિત્રો. 200 મેગાવોટ આની જળ વિદ્યુત ક્ષમતા હશે.
જૂન 2022માં તે બનીને તૈયાર થશે તો શાહપુર કંડી નામનું બ્રિજ ક્યાં બનવા જઈ રહ્યું છે, આવો પ્રશ્ન પૂછાય. તો આપણે આ ધ્યાન રાખવું જરૂરી છે. ઓકે, તો આ ભાગ 1 ડિસેમ્બરનો આ ભાગ 1ના આ મેં તમને 20 જેવા મહત્વના મુદ્દાની ચર્ચા કરી. મિત્રો તમે જાણો છો આપણે DYSOના એક લાઈવ સેમિનાર પણ કર્યો હતો કરંટ અફેર્સનો. એ સેમિનારમાં પણ ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ગયા કરંટ અફેર્સના. એ જ વસ્તુ આપણને પ્રોત્સાહિત કરે છે અને એનો જ આ એક નેક્સ્ટ પ્રયોગ છે. આવું નવું ભાગ 2 અને ભાગ 3માં પણ અમે તમને આપવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ. મળીએ.